9 નવેમ્બર આપણો આઝાદી દિવસ, આપણી દિવાળી જેને કહેવામાં આવે એ આપણે ઉજવી રહ્યા છે। ત્યારે આખું ગુજરાત જુનાગઢમાં આવે છે। શરૂઆત પણ પેલી ગોળી આવી આપણી 2007 શરૂઆત થઈ। ઐતિહાસિક સ્તંભનું પૂજન એ પણ 97 ની શરૂઆત થઈ। જોગાનો જે વિષય પણ મને દીધો છે, પ્રદેશ છે, વોર્ડ નંબર 10 માં રહેલો આ હિન્દુસ્તાનનો નાગરિક, આ દેશના વડાપ્રધાનને સાક્ષીમાં રાખીને શપથ લઉં છું કે આ દેશમાં બનેલી જે પણ વસ્તુઓ છે એને જ અપનાવીશ અને એને જ સ્વીકારીશ। ભારત માતા કી। આદરણીય મહેન્દ્રભાઈ મકરુ જે સંઘર્ષ ગાથાના મુખ્ય શિલ્પી એવી લાગણી વ્યક્ત કરું છું। આપ સૌ પરિવારો સુખી ને સમૃદ્ધ બની રહો। આજે આપણે જે ભેગા થયા છે એ આપણા દેશના વડાપ્રધાનનું વિઝન જે છે ને એ આજે તમને નહીં ખબર પડે તો કે 10 વર્ષ પછી ખબર પડશે। પણ કહું ત્યાં રંગોળીને એ પણ કરે આપણું મંડળ, બરાબર? હા, એ કીધું એટલે આપણે સરસ મંડળનું આપણું સુશોભન થાય અને આપણા લોકોનું, ભાઈ મનસુખભાઈ, આપણા બેનરો જે સાહેબે વાત કરી ને, તો આપણા બધી સંસ્થાઓના બેનર પણ લાગે બધાયના એકો એકના। તો એક આ ખાસ કરી ઉભારી જાઓ।